આજે તો હતો રવિવાર અને સવારમાં વહેલા ઉઠીને સીધી બ્રશ મોઢામાં નાખી દીધી. બ્રશની બહાટી બોલાવવાનો. અમારો રુદ્રો ભાખરીની બહાટી બોલાવવા મળ્યો હતો. તો નાહી ધોઈને સીધો આવી ગયો ભાખરી ખાવા અને અમારા રુદ્રાને પૂછ્યું તું શું કરે? તો રુદ્રાએ કીધું તું અને મિત્રો તમને ખબર છે કે રવિવારે આપણે તો રજા હોય આખી એટલે મોડું જ ઉઠવાનું હોય. તો આપણે ઉઠવામાં 11 થઈ ગયા હતા. નાહી ધોઈને તૈયાર થયા હતા તો જમવાનું આપણી સામે આવી ગયું. મસ્ત મજાના ભૂંગળા તળાઈ ગયા હતા અને દાળ ભાત અને શાક રોટલીનો ભાખરીનો પ્રોગ્રામ હતો. તો આજની આપણે આ બપોરે આજે સન્ડેને દિવસે એવું હતું તો ફૂલ બાકાજીકી બોલાવી નાખી આપણે જમવાની. અને મિત્રો આપણે જમી કાઢવી અને સીધા 2 વાગી ગયા એટલે હવે નીચે ઉપડી ગયા કેમ કે આપણે જવાનું હતું મેસરમમાં. રુદ્રાને લઈ નહોતું જવાનું. રુદ્રો રોવે છે, વળ ખાય છે, પણ આપણે એને લઈ નથી જવાનું કેમ કે મેસરમમાં જવાનું તો ધર્મના ધોકા લઈને અને ખેલાડીઓ થઈ ગયા તૈયાર. જેમ દેવાત પંડિત કહેતા હતા કે હોલા જવડી ગા થાય, હોલા જેવડી ગા નહીં, હોલા જેવડું કૂતરું થાય. જોઈ લો. મને પણ બહુ દાંત આવ્યા અને તમે પણ બહુ દાંત કાઢી લો. અને પછી સીધા પોગી ગયા સ્ટેડિયમમાં પોગી ગયા અને ફૂલ બાકા ઝીકી મળ્યા બોલાવવા. દડા વગરના ધોકા ને ધોકા વગરના દડા બધાય બાઉન્ડ્રીની બહાર. ચારે બાજુ એવું મસ્ત મજાનું મેદાન હતું મિત્રો અને ચારે બાજુ ધબધબાટી બોલતી હતી ને એમાં આવડા જો દડે દડે કશું કરતા હતા. બોલો. અને મિત્રો ત્યાંથી પછી 5-6 વાગી ગયા ને મેચ પૂરી કરીને મળ્યો હાલવા. સીધો પહોંચી ગયો હું મેરડી માતાના મંદિરે કેમ કે રસ્તામાં આવેલું છે ઉગતા પોરના મેરડીમાં. તો જય લખી નાખો, જય મેરડીમાં. પહોંચી ગયો સીધો ઘરે ને અમારો રુદ્ર 4 વ્હીલની ધબધબાટી મળ્યો બોલાવવા. કોકની હતી એટલે મેં કીધું ભાંગીને ભૂકો ન કરતો. તો આપણે શેટીએ સડીને બેસી ગયા સાના મના અને અમારો ટકલો લખો જોતો હતો કે આ કોણ આવી ગયું. અને બધાને પછી સોપાટીમાં ફરવા લઈ ચિલ્ડ્રનના કેમ કે રવિવાર હતો તો સોપાટીમાં ફરવા લઈને જવા પડે. અને આ જોઈ લો કેટલા અલગ મલકની પ્રજા ભેગી થઈ અને અમુક તો વળ ખાતા ને અમુક તો હુતા લસરપટ્ટી થાય કેમ કે આમાં અહીંયા અલગ મલકના આવતા હોય ગણાય. શું મિત્રો તમારા છોકરાઓ પણ આ સોપાટીમાં આવે છે તો સારી એવી કોમેન્ટ કરી નાખો મસ્ત મજાની. અને લાઈક ફોલો ન કર્યો તો લાઈક ફોલો અને શેર સબસ્ક્રાઈબ કરી નાખો પ્રેમથી. અને આવા વિડીયો જોવા તમને ગમતા હોય તો ફોલો ન કર્યો તો ફોલો કરી નાખો. અને ચારે બાજુ જોવો સોપાટીમાં નકરું પબ્લિક જ હતું. તમને ચારે બાજુ મસ્ત મજાનો કેમેરો ફેરવી અને જોઈજો. એમ કે મારી જવડા 4-5 2-3 જણા ઓલા ગોળા ઉપર ચડીને બેઠા હતા. મેં કીધું કલકલિયાની ઘોડે હેઠો ન આવતો. ખતમ, બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. કેમ કે આ સોપાટીમાં દર રવિવારે નીકળ્યા હિસકા અને મસ્ત મજાનું લસરપટ્ટી ખાવાનું અને મસ્ત મજાનું વળ ખાવાનું હોય છે. તો મિત્રો મસ્ત મજાનું વળ ખાવાનું ને હિસકા ખાવાનું અને ફરવાનું હોય છે. તો બાળકોને ઘણી બધી મજા આવે. શું તમે મિત્રો તમારા બાળકોને લઈને કોઈ દી આ સોપાટીમાં આવ્યા નથી તો અચૂકથી જરૂર આવજો અને મિત્રો તમારા બાળકોનું ધ્યાન રાખજો. અને મિત્રો હવે આપણો અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ મિની વ્લોગ. અને મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક ફોલો અને શેર સબસ્ક્રાઈબ કરી દો ન કર્યું હોય તો. અને વધુ 5 મિત્રોને શેર કરો જેથી કરીને તમને મજા આવે. તો ટાટા બાય બાય, જય માતાજી.